બીજ તેજ ન્યૂઝમાં સ્વાગત છે. આજના તાજા સમાચાર. આજે તારીખ 18 માર્ચ 2025ના તાજા સમાચાર. એક દાદાની અડધી પીચે ફટકાબાજી, 9.5 કિલો સોનું અને 60 લાખથી વધુ રોકડા. અમદાવાદના બંધ ફ્લેટનું 84 કરોડના મુદ્દામાલનું સિક્રેટ. વડોદરાનો નબીરો રક્ષિત જેલમાં. 2 ડબ્બા ટ્રેડિંગથી કરોડો કમાયોને સોનું સંતાડવા ફ્લેટ ભાડે રાખ્યો. હર્ષદ મહેતાની જેમ શેરની સ્ક્રિપ્ટોને અપડાઉન કરતો મેઘ શાહ સેન્ટ્રલ એજન્સીઓના રડારમાં આવ્યો. 3 રક્ષિતના સાથી જ સાક્ષી બને તેવી શક્યતા. 8 લોકોને ઉડાડનારા નબીરા સામેનો કેસ મજબૂત કરવા 2 મિત્રો સાક્ષી બની શકે. વકીલે કહ્યું, આવું થાય તો કેસ ફૂલપ્રૂફ થઈ જાય. 4 દેશમાં 45%, ગુજરાતમાં 21% ધારાસભ્યો સામે કેસ. ગુજરાતના 180 ધારાસભ્યોની સંપત્તિ 3000 કરોડ. 55% ધારાસભ્ય ગ્રેજ્યુએટ નથીનો રિપોર્ટ. 5 પાક જેલોમાં હજુ 194 ભારતીય માછીમાર કેદ. 123 ગુજરાતના. રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં વિદેશ રાજ્યમંત્રીએ આપેલી માહિતી. 6 સ્ટાફની અછત હોવાથી ગુનાઓની સમયસર તપાસ થઈ શકતી નથી. ઓનલાઈન છેતરપિંડીના રોજના 30થી 40 ગુના સામે સાયબર ક્રાઇમમાં માત્ર 120 લોકોનો સ્ટાફ. 7 પૈસાનું પાણી. વડોદરામાં 14 કરોડના 366 મકાન ખંડેર. 9 વર્ષ ઉપયોગ ન કર્યો, હવે રિપેરિંગમાં 6 કરોડ ખર્ચાશે. 8 જમીન દલાલનો સાંતેજ કેનાલમાં અકસ્માત નહીં મર્ડર કરાયું હતું. ઇન્સ્ટા સ્ટારના પતિએ બેભાન કરી મિત્ર સાથે ફેંક્યો હતો. અપહરણબલ મર્ડર કેસમાં 3 આરોપી રાપરમાં પકડાયા. 9 રાજકોટ ક્રાઇમ ન્યૂઝ. સગીરાના અપહરણ કેસમાં પોલીસે આરોપી તેમજ પિતાભાઈની ધરપકડ. દુષ્કર્મની કલમનો ઉમેરો કરી તપાસ હાથ ધરી. 10 ક્રિકેટના મેદાનમાં દાદાની ફટકાબાજી. મુખ્યમંત્રીએ સ્વર્ણિમ ગુજરાત એમએલએ ક્રિકેટ લીગ 2.0નો પ્રારંભ કરાવ્યો. 8 ટીમો ટકરાશે. મહિલાઓની ટીમ પણ મેદાને.